મારા નવા બ્લોગમાં તમારું હું સ્વાગત કરું છું. ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા નાના ભાઈને. ને અત્યારે મમ્મી શું કરે છે? મમ્મી સ્ટોન લગાવે છે. કેમ? મશીન વેચ દીધું તો સ્ટોન લગાવવાનો બટા. ઓલી ઉપર ઓલી ઉપર વાજો હવે બેઠી. હેલો કરી દો જરા. તો આજે મમ્મી આપણો વારો છે આરતીનો ગણપતિ બાપાની. તો હાલ જવું નહીં? હાંજે. ઠીક, સાંજે જવાનું. હાંજે. તો શું બનાવવાનો છે પ્રસાદમાં? લાડુ. લાડુ? અરે વાહ, કેના બનાવશો? મોતીસૂરના કેસર. હીરાના. હીરાના થોડા ભગવાન ખાય. હાલે બસ ઉપર લગાડી દેવાના દાદી. અને અત્યારે અમારા ઘરે થોડા દિવસથી વરસાદ પડે છે એટલે મોસમ એકદમ ઠંડો ઠંડો થઈ ગયો છે. એકદમ લીલા ઝાડવા થઈ ગયા બધી બાજુ. અહીંથી તો હવે તો પાણી પણ ભરાઈ ગયું છે રામાપીરના મંદિરે. તો અત્યારે હું જાઉં છું ધાબા પર મસ્તકાનો વ્યૂ લેવા માટે. તો ચાલો. વાવ, વ્યૂ મસ્ત છે. તો હું ધાબા પર આવી ગયો છું અને વ્યૂ તો એકદમ જબરદસ્ત આવે છે. તો ચાલો તમને થોડાક શોર્ટ્સ દેખાડું. અત્યારે મારા પપ્પા ઘરે આવી ગયા છે. તો પપ્પા હા જવાનું નથી? હાલો આરતીમાં, આજ આપણો વારો છે. તે હાલો જાવી તાર ગણપત દાદાને આરતી ઉતારી આવી. હા, આવા કપડામાં? આ કપડા ને ફેરવી નાખું ને મારે નાવા જવું છે. ઠીક, એવું? એકદમ નવા કપડામાં એમ ને? હા અરે વાહ. હાલો તાર તો ચાલો. એટલે હું નાઈ લઉં બરાબર. ઓકે. મમ્મી, આજે ડિનરમાં શું છે? વટાણા બટેકાનું શાક ને રોટલી. હું? વટાણા બટેકાનું શાક ને રોટલી. એવું છે? ઈ કેવું આવે? સૂકા વટાણા પલાળી દેવાના. બતાવો ખરો મને. હાલો. બાફા મૂક્યા નહીં. એવું છે? કુકરમાં લાગે. કુકરમાં હમણાં ખોલું. અત્યારે મારી મમ્મી બનાવે છે ગણપતિ બાપ્પાના લાડવા. મસ્ત ગેડા ગેડા. મમ્મી શાના બનાવો છો લાડવા? મોતીસૂરના. મોતીચૂરના. અને આ સાસણી છે, સાસણી. આ છે ચાસણી. અને દીદી તમે શું કરો છો? હવે કાંઈ નહીં, ઊભા છો એમ બોલો. બીજું કાંઈ નહીં. હવે શીખવી છે. શીખવી છે લે. નકાણે કે નો બસ છે. શીખવાના હોય ને. મમ્મી તમે શું કહેવા માંગો છો? ગણપતિ બાપાના લાડવા બનાવી દેવા છે. હા, કેટલી વાર લાગશે? ક્યારે જવાનું છે? બસ 10-15 મિનિટ થાય લાડવા વાળો એટલે વાર. તો ચાલો 10-15 મિનિટ થાય.
તો બસ આજનો બ્લોગ હું આ જ ખતમ કરું છું. વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય.